હાલો મિત્રો, કેમ છો? મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે હું એક હોલો હોલાની વાર્તા લઈને આવી છું, તો તમે ધ્યાનથી સાંભળજો। તો જો, એક હતો હોલો અને હોલી। પહેલાંના સમયમાં જે પક્ષી હોલો કહેવાતો ને, એ હોલો તમે સાંભળ્યું હશે ક્યાંય। તો એક હતો હોલો અને હોલી। તો વરસાદનો સમય હતો, બહુ જ વરસાદ આવતો હતો, એટલે ઝાડવાની વચ્ચે એક હોલ હતો ને, એમાં હોલો અને હોલી રહેતા હતા। એમાં એક ત્રીજું પક્ષી આવ્યું। તો ત્રીજું પક્ષીને એમ થયું કે તમે બહાર નીકળી જાઓ, તમે તો મૂર્ખ છો, મને રહેવા દો। તો ઓલા 2-3 વાર એવી વરસાદ કરી તો અંદર વહી ગયું ધરાળ એના ઓલામાં બોખલમાં। તો એ માને જ નહીં ઓલો। પછી તો હોલી એમ કહેવા વળી કે તમે આને આશરો કેમ નથી આપતા? તો હોલો કે તું ધ્યાનથી સાંભળ, એ આપણે મૂર્ખ બનાવે છે। તો આવી રીતે કરીને હોલાની વચ્ચે આવી વરસાદ થતી હતી। એવામાં એવું બન્યું કે હોલો પછી એમ કહે છે હોલીને કે તું ધ્યાનથી સાંભળ કે ભાઈ જો, એક શેઠ હતો, શેઠને એક પુત્ર હતો ને એની બહુ હતી। તો પુત્ર બહાર કમાવા ગયો હતો ને બહુ એકલી હતી, એટલે બહુ પાણી તે પહેલાંના સમયમાં કૂવાએ પાણી ભરવા જતા ને, તો પાણી ભરવા ગઈ અને અહીંયાથી પછી એમ કે પાણી ભરવા ગઈ ને તો અહીંયાથી 3 યાત્રિકો નીકળ્યા। તો એ યાત્રિકોએ એવું કીધું એમને કે અમે બહુ તરસાશે ને, અમને પાણી પીવડાવો। તો બહુ કે હું પાણી પીવડાવીને વાંધો નહીં, પણ તમારે મારા સવાલનો જવાબ દેવો પડે એક। તો કે શું છે, બોલો ને સવાલનો જવાબ। તો કે આખી દુનિયામાં યાત્રિકો એટલે કઈ પ્રકારના યાત્રિકો છો તમે? તો કે એ અમને ખબર નથી કે અમે કઈ પ્રકારના યાત્રિકો છે। તો એ બે એવું બોલ્યા। તો ત્રીજો યાત્રિક હતો એ કે મને પીવડાવું, હું બહુ જ તરસો છે। તો કે તમને પાણી પીવડાવવું એનો વાંધો નહીં, પણ તમે કઈ પ્રકારના યાત્રિકો છો? તો કે એ કે દુનિયામાં એ કે એક તો અનપઢ ને ગવાર, 2 પ્રકારના હોય છે એ કે યાત્રિકો। તો કે મને ખબર જ નથી અનપઢ ને ગવાર એટલે। તો કે તો હું પાણી પીવડાવી શકું નહીં। અને પછી તો બહુ નાવાનું એમ કે હતી, એટલે એ ઓલી સિચ્યુએશનમાં ન એને પાણી પીવડાવી શકે ને, પછી એને ઘરે લઈ ગઈ। ઘરે લઈ જઈને પાણી પીવડાવ્યું ત્રણેયને, ને પછી એને વિદાય કર્યા। ને તો એના સસરા હતા જે શેઠ, એને શંકા ગઈ કે આ તો મારો દીકરો અહીં નથી ને પરપુરુષ હારે ફરે છે ને આવી રીતે એ કે ચારિત્રહીન છે, એવો શક કર્યો એણે એની વહુ ઉપર। તો આનો મતલબ એવો કે પછી અહીંયા રાજાને ગામમાં કીધું કે આને તો દંડ આપવો જોઈએ વહુને એ કે। તો અહીંયા સૈનિકે રાજાને વાત કરી, તો રાજા કે સૈનિકે મોકલ્યા વહુને અહીંયા કે તમને રાજાને અહીંયા બોલાવે છે ને તમને દંડ આપવામાં આવશે। તો કે હા, એ કે ભલે બોલાવે એનો વાંધો નહીં, પણ મને કઈ પ્રકારનો દંડ આપવા, મને કઈ રીતે બોલાવે છે? કે વહુ રીતે બોલાવે છે કે દીકરી રીતે બોલાવે છે કે મા રીતે બોલાવે છે? તો કે તમને વહુ રીતે બોલાવે છે, વહુ તરીકે। તો કે તમે પૂછ્યા હોય કે? તો કે ઓલા સૈનિકો કે અમને તો ખબર નથી કઈ ઓલે બનાવે, તો પાછા પૂછવા ગયા તો કે વહુ તરીકે। તો પછી પાલખીમાં લઈ આવ્યા વહુને બધી વાત કરી કે તમે આવી રીતે આ યાત્રિકોને કેમ ઓલા ફરો છો કે પુરુષ તમારી કે પતિ ઘરે નથી ને તમે આવી રીતે ફરો છો કે બધીમાં તમને દંડ આપવામાં આવશે। રાજા એમ કહેવા વળગું વહુને। તો વહુ કે કંઈ વાંધો નહીં, પણ પેલી મારી વાત સાંભળો તમે, કે મારા સવાલનો જવાબ તમારે આપવો પડશે। તો કે શું જવાબમાં શું છે? તો કે તમે કે તમારું ઓલા જવાબ આપો એની ઓલું ના નહીં, પણ તમારું અડધું રાજ્ય મને આપવું પડશે તો હું જવાબ આપું। તો કે આ પ્રકારનું કે મેં જો એને એ યાત્રિકોને સવાલ પૂછ્યો ને તો જવાબ આપે છે કે આ નહીં। તો કે શું સવાલ? તો કે મેં કીધું કે ભાઈ દુનિયામાં આખી પરિક્રમા કરવાવાળું કોણ છે એમ યાત્રિકો? તો કે એ અમને ખબર, અમે કયા પ્રકારના છે અમને ખબર જ નથી। તો કે તો અમે કેમ જવાબ દઈએ એમ? તો કે રાજા કીધું બહુને કે તમે જવાબ દો તો કે જો આ રીતે છે કે સૂર્ય અને ચંદ્ર એ જ આખી પરિક્રમા કરે આખા પૃથ્વીની કે કરી શકે એમ, બીજો કોઈ યાત્રિક છે જ નહીં એવો। તો ઓલા લોકોને ખબર જ નથી કે અમે કઈ પ્રકારના યાત્રિકો છે। તો બીજો તો એને પણ પૂછ્યું કે તો અનપઢ ને ગવારી કે કઈ પ્રકારના છે તમે? તો કે એ મને ખબર જ નથી। તો કે એને જવાબ ન દીધો એ કે, એટલે એ પણ કે દુનિયામાં એ કે એક જ પ્રકારનું અનપઢ અન્ન ને પાણી, એ તો ગરીબની હારે પણ રહે છે ને અમીરની હારે પણ રહે, અન્ન ને પાણી તો એ કે। એટલે એવી રીતે વહુએ જવાબ દીધો। તો એનું જો એ રાજા મૂર્ખ હતો એટલે એને અડધું રાજ્ય દેવું પડ્યું એમ કે આ વહુને। એટલે આવી રીતે હોલાની વાતને સમજવા જેવી છે કે તમારા છોકરાને તમે બોધ આવી રીતે આપો ને તો ખબર પડે કે ભાઈ જો આ હોલાની વાતથી કે મૂર્ખ બનાવી જાય અમુક માણસ ઓલાને। તો આવા સંસ્કારો પહેલાંના સમયમાં છે ને વાર્તા રૂપે માતા પિતા છોકરાને શીખવાડતા, અને આમાંથી એને બોધ જાણવા મળતો, તમારા છોકરાને સંસ્કાર આવે। અને જો આમાં વાર્તામાં તમને કંઈક ગમ્યું હોય ને સારું હોય તો તમે કમેન્ટમાં કહેજો। જય સોમનાથ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તમે બધા મજામાં હશે, હું પણ મજામાં છે। તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ